નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ધરમપુર રોડને અડીને ખડકાયેલા દબાણો સામે આકરી કાર્યવાહી કરી દબાણો દૂર કરાયા છે, તેમજ હજુ આગામી દિવસોમાં લખધીરપુર રોડ, ઘુટુ રોડ અને લીલાપર રોડ ઉપરના દબાણો દૂર કરવામાં આવશે। મોરબીમાં આજે તંત્ર દ્વારા ધરમપુર રોડ ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં રોડને અડીને આવેલા અંદાજે 22 જેટલા મકાનો અને દુકાનોને કડુસલો બોલાવીને દબાણ દૂર કરવામાં આવ્યું છે, જેથી આગામી દિવસોમાં આ રોડ પહોળો કરવાની કામગીરી સરળતાથી થઈ શકે। આ મામલે મોરબી માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારી દિવ્યેશ બાવરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધરમપુર રોડ ઉપર લાભનગર સોસાયટી સામે રોડને અડીને દબાણ કરનાર આસામીઓને તારીખ 13ના રોજ નોટિસ આપવામાં આવી હતી। તેઓએ 7 દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું, પણ કોઈ આધાર પુરાવા રજૂ ન થતાં આજે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં 17થી 20 જેટલા પાકા મકાનો તેમજ 4થી 5 ફેબ્રિકેશનથી થયેલા કોમર્શિયલ દબાણો JCBની મદદથી તોડી પાડવામાં આવ્યા છે। હવે આગામી દિવસોમાં પણ આવી જ રીતે લખધીરપુર રોડ, ઘુટુ રોડ, લીલાપર રોડ ઉપર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવશે તેવું દિવ્યેશ બાવરાએ જણાવ્યું હતું। રિપોર્ટર શ્રીકાંત પટેલ, મોરબી, GS ન્યૂઝ 24/7 મોરબી।